આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રવાસીઓના ઘસારા વચ્ચે જ આજે જંગલ સફારીના કર્મચારીઓએ પાડેલી ઓચિંતી હડતાલ મામલે જ માહિતી મળી રહી છે। હાલમાં નાતાલ મિની વેકેશનના લીધે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી કરવા માટે જાય છે। જંગલ સફારીના કર્મચારીઓ પોતાની માંગોને લઈને જ હડતાલ ઉપર ઉતરી જતા પ્રશાસનમાં હડકંપ મચી જવા પામ્યો છે। એસઓયુ સત્તામંડળના અધિકારીઓ અને પોલીસ પ્રશાસનની હડતાલ ઉપર બેઠેલા કર્મચારીઓને સમજાવવાના દરેક પ્રયત્નો નિષ્ફળ જતા જ અંતે સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યા છે। હડતાલ ઉપર બેઠેલા સ્થાનિક કર્મચારીઓને એમની માંગોને લઈને જ આશ્વાસન આપતા જ હડતાલનો સુખદ અંત આવ્યો છે। જંગલ સફારીમાં આવતા પ્રવાસીઓ રાબેતા મુજબ જંગલ સફારીનો નજારો હવે માણી શકશે। બીજે એક એવું છે કે એક 12 જણની કમિટી નિમણૂક 20 જણની કમિટી નિમણૂક કરવામાં આવી છે કે જેઓ અમારું દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવે અને જે અહીંના સ્થાનિક લોકો છે તેને પરમેનન્ટ જોબ મળે તે માટેનું તે કમિટી દ્વારા તેનો નિર્ણય કરવામાં આવે। એ રીતે એક કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને દર્શનાબેન દેશમુખે આશ્વાસન આપ્યું છે કે આ કમિટીને અનુરૂપ જે પણ નિર્ણય લેવામાં આવશે તે સ્વીકારવામાં આવશે। અમને હાલમાં અમારા એમએલએ શ્રી દર્શનાબેન દેશમુખ આવ્યા હતા, તેમને અમે અમારા બધા દરેક પ્રશ્નોની રજૂઆત કરી, જેમ કે અમે અહીંયા આટલા વર્ષથી જોબ કરીએ છીએ તો અમારી જે અમારી અમુક માંગો હતી ગ્રેજ્યુએટીને લઈને પગાર ધોરણ તેમજ અહીંયા સ્થાનિક લોકોની સિવાય અન્ય લોકો પણ બહારથી ભરતી કરવામાં આવી છે તો એ ના થવી જોઈએ અને અહીંયા સ્થાનિક લોકોને જ રોજગારી મળે તે માટેનો અમે અમુક પ્રશ્નોની રજૂઆત દર્શનાબેનને કરી છે તો એમણે અમારા દરેક પ્રશ્નોને સારી રીતે સાંભળ્યા અને અમને ખુલાસો આપ્યો છે કે દરેક પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે લાવવામાં આવશે અને આ જે પ્રોજેક્ટ છે એ અહીંના સ્થાનિક લોકો માટે જ છે તો અહીંના સ્થાનિક લોકોને પૂરેપૂરી રોજગારી મળશે અને એમને એમના માટે સારું એવું અહીંયા રોજગારી પૂરી પાડે એ માટે દર્શનાબેન દેશમુખે આજરોજ જંગલ સફારીની વિઝિટ લીધી અને અમારી દરેક માંગોને સ્વીકારી છે। મુખ્ય માંગ શું હતી? આજે જે ઓચિંતી હડતાળ પાડવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એ હતું કે અહીંના સ્થાનિક લોકો સિવાય અન્ય લોકોને રોજગારી આપવામાં આવી રહી છે જ્યારે અને એમને અમારા અહીંના સ્થાનિક લોકો કરતાં વધારે વેતન આપવામાં આવે છે અને એમની જે ભરતી થઈ છે તે અમને કંઈ જ ખબર નથી અને એ લોકોને અમારી ઉપર મૂકવામાં આવ્યા છે જ્યારે અહીંયા 5 વર્ષથી જોબ કરી રહેલા લોકોને એમનાથી ઉપર પ્રાયોરિટી આપવામાં આવે છે અને વધારે સેલરી આપવામાં આવે છે। એ માટે મુખ્ય કારણ હતું કે અમે અહીંયા સ્ટ્રાઇક કરી। ધારાસભ્યએ આશ્વાસન આપ્યું આપને? હા, એમણે અમને આશ્વાસન આપ્યું છે કે સારું જ પરિણામ આવશે એવી અમને આશા છે।